નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ શ્રીજી એગકેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ. સંપૂર્ણ ગોડાઉન આગના હવાલે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રીજી એગકેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટિસાઇડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના પગલે કોઈ જાનહાનિ નહીં, ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાનનો અંદાજ. 3થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ સન્માન સમારંભ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રીનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પિલોલ ગામ આનંદ સાથે સન્માન સમારંભ યોજાયો. આજ રોજ પિલોલ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં માનનીય સાંસદ સભ્યશ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માન સમારંભની અમુક ક્ષણો. જણાવવાનું કે જેમને હર હંમેશ પિલોલ ગ્રામ્ય પ્રત્યે લાગણી રહેલ છે એવા આપણા યુવા અને શિક્ષિત સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીનું સમસ્ત પિલોલ ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું. પિલોલ ગ્રામ પંચાયતના સરપંચ અંકિતાબેન વિપુલભાઈ, તાલુકા સદસ્ય માજી પરમાર દિનેશભાઈ, ભૂપેન્દ્રભાઈ પરમાર, નીલકંઠ મહાદેવના ટ્રસ્ટ તેમજ ગ્રામજનો વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પિલોલ ગામનો આશીર્વાદ એ હંમેશ મારા ઉપર રહ્યો છે. જ્યારે હું એક ઓફિશિયલ તરીકે પણ CSR હેઠળ પિલોલ ગામ સાથે જ્યારે મારે સંકળાવાનું થયું હતું, ત્યારથી પિલોલ ગામના સર્વે આગેવાનો, અમારી પૂર્વ કંપનીના ઘણા બધા કર્મચારીઓ એ પણ પિલોલ ગામે હતા. અને જ્યારે ચૂંટણીમાં મારું નામ જાહેર થયું ત્યારે એક એવું ગામ કે જે ઉમળકાભેર હંમેશા મારી સાથે ખભેથી ખભા મેળવીને ઊભું રહ્યું એવું ગામ એ પિલોલ ગામ છે. અને પિલોલ ગામના મહાદેવના પણ આશીર્વાદ હંમેશા મારા ઉપર રહ્યા છે. આજે અમાસનો દિવસ છે અને મહાદેવના આશીર્વાદ માટે મેં જ્યારે વિનંતી કરી કે મારે આવવાનું છે, ત્યારે આ ગામના આપણા વિપુલભાઈ, દિનેશભાઈ અને સર્વે લોકો એટલું ઉમળકાભેર મારું સ્વાગત કર્યું અને મને જે પ્રકારે પ્રેમ આપ્યો, હું સમગ્ર પિલોલ ગામના વાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી આપું છું કે આ ગામના વિકાસ માટે, આ ગામના એક એક વ્યક્તિને સરકારી યોજના તમામ લાભો મળે એ માટે હર હંમેશ હું કાર્યરત રહીશ. પૂર્વ કોર્પોરેટરના છોકરાની હત્યા થઈ ગઈ તપન પરમારની, એની માટે શું કહેશો? આપ બી બહાર હતા અને પછી આવીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો હતો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો. અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો. જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી, પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે. અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં, પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચમરબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈ પણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખ્ત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે. અને આ ઘટના પર માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપેલા છે. પ્રોગ્રામ માનનીય શ્રી ડૉક્ટર હેમંતભાઈ જોશી સાહેબ સાંસદ બન્યા એના પૂર્વે પહેલાં અમારી 6 થી 7 વર્ષથી કે જ્યારે કંપનીમાં ચેનલમાં તરીકે જોબ કરી ત્યારથી મારા પારિવારિક સંબંધ હતા. અને ચૂંટણી સંજોગોથી ચૂંટણી લેવાની ચૂંટણી લડ્યા પછી સાંસદ તરીકે ચૂંટાયા હોય ત્યારે 5 મહિનાનો સમયગાળો થઈ ગયો ત્યારે અમે એમને કહ્યું હતું કે હવે એક જ દિવસ અમારા ગામની મુલાકાત લો. એટલે આજે અમને ગઈકાલે અમારે ડિસ્કસ કર્યા પછી અમે એમને અમારા શોર્ટ ટાઈમ ઉપસ્થિત રહ્યા. સંજોગોસર અમારા સાઉથ તાલુકાના લોકલાયા ધારાસભ્ય શ્રીમાન જીતુભાઈ ઇનામદાર એમના બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી વ્યસ્તતાને લીધે ઉપસ્થિત રહી ના શક્યા. અને સાંસદશ્રીની હાજરીમાં આજે ગ્રામજનોની હાજરીમાં સાંસદશ્રીનું સ્વાગત કરવાનું. સાહેબની ઓળખાણ આપવાની જરૂર નથી. સાહેબ અવારનવાર સિંગાતી હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, ડૉક્ટર સાહેબ આપણે ત્યાં અચૂક પધાર્યા છે. અને ડૉક્ટર સાહેબને પણ હું ખાસ કહેવા માગું છું કે તમારી લાગણી પિલોલ ગ્રામ પંચાયત જે હતી એ પિલોલના ગામ લોકોએ લોકસભાના ઇલેક્શનમાં અમારા સાવલી તાલુકાની અંદર એક પણ પિલોલ ગામની અંદર કોઈ પણ કોંગ્રેસના એજન્ટ નહોતા. એ અમારા માટે ગૌરવની વાત છે. એટલા ગ્રામજનોએ એ લાગણી બતાવી એટલે હું સૌથી પહેલાં તો હું મારા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે આગળ હું વધુ ના કહેતા હું વિપુલને કહીશ કે વિપુલ શબ્દ સાહેબ વિશે કહેશું. મારું વક્તવ્ય શરૂ કરું પહેલા જેમના પ્રાંગણમાં આપણે સૌ ઉપસ્થિત છે એવા મારા આરાધ્ય દેવ ભગવાન નીલકંઠ મહાદેવની જયઘોષ કરશું અને એમની જયઘોષ કાયદેસર કરવી પડશે. એટલે બધાને નમ્ર વિનંતી કે બે હાથ જોડીને મારા સુરથી સુર બોલાવો. બોલો હર હર, બોલો હર હર. ધન્યવાદ. સાહેબ શ્રીનું પરિચય આપવાની જરૂર નથી, દિનેશભાઈ કીધું એ પ્રમાણે. અને આજનો શું કહેવાય ને સાંસદ બન્યાને આજે 5-6 મહિના થઈ ગયા અને આજે સન્માન સમૂહ લાગે એટલે નવાઈની વાત છે. પણ નવાઈ જેવા કંઈ છે નહીં. એનું એક કારણ છે કે સાહેબ 2 વર્ષ પહેલાં અહીંયા પૂજા કરી હતી અને ત્યારથી જ રાજકારણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા. એટલે ત્યારથી ફોર્મ ભર્યું ત્યારે સાહેબે કીધેલું કે હું આવીશ પિલોલ. અને જીત્યા ત્યાં પછી બી અમારે 2-3 વાર વાત થઈ કે હું પિલોલ આવીશ. પણ એમને કેવું કે સરકારે જવાબદારી વધારે સોંપી દીધી. દૂર દેશમાં જવાનું થયું, દૂર રાજ્યોમાં ગમન કરવાનું થયું એટલે થોડું લેટ થયું. પણ આજે ગઈકાલે હું ભાઈ દિનેશ મળ્યા એટલે સાહેબ કીધું 100% આજે અમાસ છે
અને સાહેબે એક અમાસની પૂજા કરીને રાખીએ છીએ. સાહેબની દિલ્હી દરેક ગ્રામજનો વતી અહીંયા સ્વાગત થાય છે. એક સાથે તાળીઓ જોરથી વગાડો. સાહેબ આપણા મહેમાન છે, તાળીઓ વગાડવામાં ખોટ ના જાય. જોરદાર તાળીઓથી સ્વાગત કરો. નમઃ પાર્વતી પતે. ભારત માતા કી. આમ તો પિલોટ ગામમાં હું આવું ને ત્યારે મને એવું લાગે કે મારા ઘરે જ આવું, કારણ કે પિલોલ સાથે મારો રાજકીય સંબંધ નથી. પિલોલ સાથે તો જ્યારે મારી કર્મભૂમિ અલિન્દ્રા પાસે આઈડેક્સ કંપનીમાં હું કામ કરતો હતો ત્યારથી પિલોલ ગામ સાથે સામાજિક રીતે પણ હું સંકળાયેલો અને હંમેશા પિલોલ ગામના ગ્રામજનોનો સર્વેનો પ્રેમ મને મળતો આવ્યો. અને વિપુલભાઈ કહ્યું કે 6 મહિના જેવું થઈ ગયું મારી મુલાકાત ના થઈ શકે પિલોલ ગામમાં, પણ હું આપને કહું કે મહિનામાં 2 વાર પિલોલ ગામને હું મળું છું. આમના માધ્યમથી અમારે સંપર્ક થતો રહેતો હોય છે, કોઈ વિકાસના કામની ચર્ચા થતી રહેતી હોય છે, કોઈ પણ બાબતે કોઈ પણ માર્ગદર્શન હોય તો એમાં પણ વિપુલભાઈ હોય, દિનેશભાઈ હોય તો એમની સાથે મારે વાત થતી રહેતી હોય છે. અને દિનેશભાઈ કહ્યું કે કનુભાઈ, તો હું આપને કહું કે કનુભાઈની ચા રોજ હું પીતો, રોજ. એટલે એટલો આત્મીય નાતો આ ગામ સાથે છે. અમારા આઈડેક્સના ઘણા કર્મચારી ભાઈઓ, અમારા મિત્રો પણ અહીંયા છે. પણ જે પ્રકારે આ ચૂંટણી મારા માટે તો પહેલી એવી ચૂંટણી હતી અને હું તો જાહેરમાં કહેવાનો માણસ છું કે માગ્યું નથી ને તો પણ મહાદેવે આપ્યું છે. એટલે પેલા હું અહીં કંપનીમાં નોકરી કરતો હતો, હવે પિલોલ ગામથી લઈ અને વડોદરાના તમામ ગામની સમગ્ર વડોદરા લોકસભાની નોકરી કરું છું. ફરક ખાલી એવું છે કે જગ્યા બદલાય છે. એટલે ખૂબ સરસ વડોદરાની અંદર ઘણા મોટા પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે, ઘણા વિકાસના કાર્યો પણ આવી રહ્યા છે. આજે અહીં મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કેતનભાઈ પણ આવવાના હતા, પરંતુ કોઈ વ્યસ્ત સમયને કારણે તેઓ પધારી ના શક્યા, પણ તેઓએ પણ સમગ્ર ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી. અને આપને હું ખાતરી આપું છું કે પિલોલ ગામ માટે હું હોય કે કેતનભાઈ હોય, અમે બંને ખભેથી ખભા મિલાવી અને આ ગામના વિકાસ માટે અમે લોકો કટિબદ્ધ રહીશું. અને આજે હું આવ્યો છું, મારે જલ્દી નીકળવાનું છે, પણ એક વાત હું આજે કહીને જાઉં છું કે આજે હું અહીં આવ્યો છું, પહેલી વાર સાંસદ બનીને જ્યારે આવ્યો હોય ત્યારે જે બાબત માટે હું જ્યારે કંપનીમાં હતો ત્યારે આપણા સરપંચશ્રીને મને મળવા માટે આવતા ત્યારે વાત કરતા, એ વાતની આજે મારે જાહેરાત કરવી છે કે આવનારા જાન્યુઆરી મહિનાના પહેલા વીકમાં પિલોલ ગામ ખાતેની શાળામાં પ્રાથમિક શાળા માટે 1 અને ઉચ્ચતર પ્રાથમિક માટે 1 એવા 2 સ્માર્ટ ક્લાસ મારા તરફથી આજે હું જાહેર કરું છું. અને ફરી એકવાર આપ સૌને જે પ્રકારે આપે આશીર્વાદ આપ્યો છે, મહાદેવની સાક્ષીએ કહું છું કે આ ગામના વિકાસ માટે જે કંઈ પણ થતું હશે એ બધું જ કરીને બતાવીશ, એ આપણે ખાતરી. ધન્યવાદ.
ઉપલેટામાં વોર્ડ નંબર 3માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા વાલ્મીકી સમાજ ખાતે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કેમ્પ આશાપુરા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો લાભ લીધો હતો. છેલ્લા 20 વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના માનનીય શ્રી રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારશ્રીના વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાનો લાભ આપવામાં આવે છે. આયુષ્માન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, સરકારની સમાજ કલ્યાણની સહાયની કોઈ પણ યોજના હોય, વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરેલ છે. તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. આજરોજ આ કેમ્પમાં મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર સાહેબ શ્રી હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાલ્મીકી સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો. મારું નામ હરપાલસિંહ જાડેજા. આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ વોર્ડ નંબર 3ના વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો. આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની અંદર અંદાજિત 600 જેટલા લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું. અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર 3માં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય, અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આજરોજ ઉપલેટા વાલ્મીક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ-કેવાયસી રેશન કાર્ડ ઈ-કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ. એ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ. મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર 600 ઉપરાંત રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવામાં આવેલ. એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે. દામનગર જૈન વણિક તુરખિયા પરિવારે માતા પિતાના 51મી મેરેજ એનિવર્સરીની અનોખી ઉજવણી કરી. સંયુક્ત કુટુંબ ભાવનાનો અનેરો સંદેશ આપતા તુરખિયા પરિવારના સંતાનો દૂર રહીને પણ જે નજીક રહે છે તેનું નામ સ્વજન. સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો છે, આમ તેની કિંમત નથી, પણ ગમે તેની પાછળ જોડવાથી અનેક ગણિતની કિંમત વધી જાય છે. ચંદ્રિકાબેન તુરખિયા, એટલા કઠોર ન બનો કે સંતાન તમારી સાથે બેસી ન શકે ને એટલા સરળ પણ ના બનો કે સંતાનો તમારી ઉપેક્ષા કરે. ભૂપતરાય તુરખિયા. દામનગરના વેપારી અગ્રણી ભૂપતરાય ચંદ્રિકાબેનની 51મી મેરેજ એનિવર્સરીની રંગારંગ ઉજવણી કરતા તુરખિયાના પુત્ર રત્નો, પુત્રવધુ પુત્રી રત્નો, સગા સંબંધીઓની વિશાળ હાજરીમાં પૂર્વ પિટિશન રાઇટર ભૂપતરાય તંબકરાયની 51મી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણીમાં માતા પિતા
માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતભાઈ તુરખિયાની 51મી એનિવર્સરીની આદર્શ દાંપત્ય જીવનનો ચંદ્રિકાબેન તુરખિયાએ હૃદયસ્પર્શી સંદેશ આપ્યો. સંયુક્ત કુટુંબ ભાવનામાં માણસોને બીજા માટે પોતાનું સુખ જતું કરવાની અને સ્વૈચ્છિક કષ્ટ સહન કરવાની તાલીમ છે. ઉત્તમ પરિવારનું નિર્માણનું કારણ બને છે. સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રૌઢાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે. જૈન વૈનિક તુરખિયા પરિવારના પુત્રરત્નો, પુત્રવધુ, પુત્રી રત્નો, પૌત્રી રત્નોએ વાત્સલ્ય મૂર્તિ માતા ચંદ્રિકાબેન અને પિતા ભૂપતરાય તુરખિયાની 51મી મેરેજ એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરી. સંયુક્ત કુટુંબ ભાવના, એકતા, ભાતૃપ્રેમનો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો. ચંદ્રિકાબેન ભૂપતરાય તુરખિયાને સત્કારવા શહેરભર ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા તુરખિયા પરિવારને ભેટ સોગાદ સાથે વિનોદ વૃત્તિના વડીલોને નવદંપતિ માફક શુભેચ્છા પાઠવવા વેપારી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં 51મી મેરેજ એનિવર્સરીની વાસ્તવિક લગ્ન ઉત્સવ જેમ ભવ્ય ઉજવણી કરી હતી. દશાશ્રી જૈન મહાજનવાડી ખાતે ભવ્ય લોક ડાયરાનું કલાવૃંદ સાથે તુરખિયા પરિવારે માતા પિતાને મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓનો સન્માન સમારંભ રવિવારના રોજ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના સમસ્ત વણકર સમાજના ટ્રસ્ટ દ્વારા સામાજિકીય અને કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે, જેમાં સમૂહ લગ્ન, શૈક્ષણિક કીટ વિતરણ, ઇનામ વિતરણ સહિતના અનેક સામાજિક કાર્યો કરવામાં આવે છે. આજરોજ ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ સમારંભ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દમણના પ્રભારી દુષ્યંત પટેલ, ભારતીય જનતા પાર્ટીના મારુતિસિંહ અટોદરિયા, ભાજપ પ્રમુખ દિવ્યેશ પટેલ, નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશ ઠક્કર અને સામાજિક આગેવાન અને મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર, સમાજના આગેવાન રાજેન્દ્ર સુતરિયા, કનુ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વયનિવૃત્ત પોલીસ કર્મચારીની સન્માન સમારંભ અને તેજસ્વી તાલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વૃત્તિ ઘણી બધી હોય છે, પણ પ્રવૃત્તિ જેટલી સદ થાય, સારી હોય અને સદ પ્રવૃત્તિમાં જ્યારે સમાજ સાથે રહે ત્યારે બધું જ સફળ થાય. આજનો જે સન્માન સુધી તમે પહોંચ્યા છો, જે અહીંયા ઉપસ્થિત જેનું સન્માન થવાનું છે, એ વિદ્યાર્થીઓ, એ નિવૃત્ત કર્મચારીઓ હોય કે જે કોઈ હોય, પણ એક વાત બહુ સ્પષ્ટ છે, હું વર્ષોથી ધનજીભાઈ સાથે રહ્યો છું, દુષ્યંતભાઈ પણ ધારાસભ્ય હતા ત્યારે અમારી સાથે જ રહ્યા છે, બીજા પણ બધા મિત્રો છે. સાથે સાથે જે સહયાત્રી બનીને સમાજનું કલ્યાણ કરવાની તક જે મંચસ્થ મહાનુભાવોને મળી છે કે તમને બધાને મળી છે, એના માટે ખરેખર બાકી ધાર્યું હોય ને તો વ્યક્તિ ઘણું બધું કરી શકે. ધનજીભાઈ ધાર્યું તો દિલ્હી પહોંચી ગયા હોત, પણ એમણે દિલ્હી પસંદ નથી કર્યું, એમણે ભરૂચ પસંદ કર્યું, નવેઠા પસંદ કર્યું અને સમાજને પસંદ કર્યું. અને આવી યાત્રા, સફળ યાત્રા, સુંદર સશક્ત સ્વાસ્થ્ય સાથે ધનજીભાઈ આપણા બધાની સાથે રહીને કરે. આજે આપણે બધા એમને ઈચ્છીશું, આપણે બધા કે આવી જ પ્રવૃત્તિઓ, સદપ્રવૃત્તિઓ, કારણ કે મેં તો ઘણા બધામાં સાક્ષી બન્યો છું. ટ્રેનિંગ કેમ્પ હોય, IAS IPS માટેના તેના અભ્યાસ વર્ગ હોય, એટલે એમાં પણ કર્યું છે. આ બધાએ કરવાનું છે. અહીંયાથી જેમણે કર્યું છે અને જે અહીંથી બોલશે એ પછીની જવાબદારી મળી છે સામે બેઠેલાઓની છે કે અમારા પછી પણ કોઈ આવા દીવા કરતો છે નહીં, ત્યાર પછી પણ આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે. એ દીપ પ્રાગટ્ય કર્યા પછી એ અજવાળું ફેલાયેલું રહે, એ જવાબદારી તમારા બધાની છે. ફરી એકવાર વણકર સમાજ જે સ્નેહ, પ્રેમ અને સન્માનથી અમને બોલાવે છે એના અમે કૃતજ્ઞ છે, ઋણી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વર્ષોથી હું આ સમાજના સમૂહ લગ્ન હોય કે સન્માન સમારંભ હોય તેમાં મારી અચૂક હાજરી હતી, પણ આજે આટલી મોટી વિરાટ સંખ્યામાં આપ સૌને જોઈને ખૂબ આનંદ અને ધન્યતા અનુભવી રહ્યો છું. મિત્રો, સમાજ એક રહેશે તો સમાજનું પણ તમે ઉઠાણ કરી શકશો. જ્યારે અહીંયા ગિરીશભાઈ વાત કરી, અમે લોકો ભણતા ત્યારે બીજાના સન્માન થાય ને તો મનમાં એ થતું કે સાલું આપણું સન્માન નહીં થતું, આપણું સન્માન ક્યારે થશે.
નરેશભાઈએ ખૂબ સુંદર વાત કરી કે ઘણા કાર્યક્રમના એ સાક્ષી પણ બન્યા છે. આજે આ ઓલ વર્કર સમાજના આ સન્માન સમારંભમાં નરેશભાઈ કહ્યું કે ઘણી વખતના કાર્યક્રમમાં ખુરશીઓ પણ ખાલી હતી, પણ આજે અહીંયા બધા ઊભા પણ છે. આ જ સમાજની આ સફળતા બતાવી રહી છે. તમારી વાણી, તમારો સ્વભાવ અને તમારું વર્તન અને તમારું સાચા હૃદયથી સાચું આચરણ હશે તો જ તમે સમાજમાં પ્રગતિ કરી શકશો. બાકી માન, સન્માન, ધન, દોલત એ તો બધા જ કમાય છે, બધા જ કમાય છે, પણ એને સાચા રસ્તે આપણે વાળવું અને સાચા રસ્તે એનો ઉપયોગ કરી અને સમાજના કોઈ કાર્યની અંદર આપણે મદદરૂપ થઈએ તો એ આપણું ધન અને આપણું વર્તન એ સાચા રસ્તે વપરાયેલું લેવાશે. ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીમાં અત્યારનું નામ આવ્યું છે કે આપણે ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી છે. 2027માં એ ત્રીજા નંબરે પહોંચશે. લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે, સ્કાય ઇઝ ધ લિમિટ. અને આપણે નહીં કહીએ કે ભારત તો આગળ વધવાનું છે. શિક્ષણનું મહત્વ શું છે કે આ બધાને સમજાય છે, પણ જ્યાં જેવી આપણને તક મળે એ ચોક્કસ એક ધ્યેય રાખીને આગળ વધીશું તો મારે કશું બોલવાની જરૂર નથી. ધનજીભાઈને અને આખી ટીમને ધન્યવાદ એટલે આપવા છે કે આ જે મેં વાત કરી કે ફિફ્થ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીથી ખસીને 2 વર્ષમાં 27 ત્રીજા સ્થાને જશે. બહુ લોકો, બહુ વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવી હશે, જેને લક્ષ્ય હશે એ ચોક્કસ એ લક્ષ્યને પાર કરશે. મારી બધા તેજસ્વી વિદ્યાર્થીઓને વિનંતી છે એક ધ્યેય નક્કી થાય અને લક્ષ્યાંક, હું માનું ત્યાં સુધી હંમેશા લક્ષ્યાંક ઊંચો રાખો તો જ એની નીચેથી આપણને બેકિંગ મળશે. અને આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો છે, આ બધા તમને પ્રોત્સાહિત કરવા આજે ઉપસ્થિત થયા છે. તો વિનંતી એટલી છે કે આ લક્ષ્ય જ્યારે હોય તો આપણું લક્ષ્ય બી ખૂબ સારી રીતે આપણે ધ્યેય નક્કી કરીએ અને આવા ને આવા કાર્યક્રમ વર્ષોથી 15 વર્ષથી ઉપર ધારાસભ્ય બધા જ કાર્યક્રમ, ધનજીભાઈનો કાર્યક્રમ હોય કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન હોય કે ન હોય, તો એવો એ પણ આટલો બધો સપોર્ટ કરતા હોય તો આપણે પણ પોતાની કારકિર્દી બનાવવા માટે લક્ષ્ય રાખીને આગળ વધીશું તો હું માનું છું ત્યાં સુધી ખૂબ સારા પરિણામ આપણને મળશે. લાંબા સમયથી આર્થિક સંકટ અને વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે જાણીતી બિરલા સેન્ચુરી કંપનીએ સત્તાવાર પ્લાન્ટ બંધ કર્યો. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા બિરલા સેન્ચુરી કંપની છેલ્લા કેટલાય સમયથી ઝઘડિયા ખાતે ઉત્પાદન કરતી આવી છે. હાલમાં કંપની તેનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે. કંપની છેલ્લા કેટલાય લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે તથા કેટલાય બાહ્ય બજારી કારણો તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપનીના દ્વારા ઉત્પાદન બંધ કરવાનું નક્કી જાહેર કર્યું છે. આ બાબતે કંપનીના ફેક્ટરી મેનેજર દીપક ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે
છેલ્લા કંપનીમાં કેટલાય સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહી હોય, કંપની મેનેજમેન્ટ દ્વારા ઉત્પાદન ચાલુ રાખવા ફરજ ઉપરના કામદારો, કર્મચારીઓ તથા સ્ટાફના સાથ સહકારથી તમામ પગલાં ભર્યા હતા. તેમ છતાંય કેટલાય બાહ્ય બજારી કારણ તથા વૈશ્વિક ટેક્સટાઇલને લગતી સમસ્યાઓના કારણે કંપની વધુને વધુ નુકસાનમાં જતી રહી છે. નાણાકીય નુકસાન ઉપરાંત પણ કંપની ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતી આવી છે, જેવી કે ઉત્પાદનના પ્રમાણમાં વેચાણ, ખપતની ઘટ હોવાથી માલનો ભરાવો, વૈશ્વિક ટેક્સટાઇલ બજારનું નકારાત્મક વલણ બજાર વગેરે સામે આવી રહ્યું છે. હું બિપિન પટેલ, રહેવાસી અંકલેશ્વર, ઝઘડિયા જેડીસીમાં બિરલા સેન્ચુરીમાં 2009થી આ બિરલા સેન્ચુરીમાં કામ કરું છું અને અંદાજ 2023થી આ લોકોએ બિરલા સેન્ચુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા. એ સ્વતંત્ર ખોટી રીતે મેં વખોરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાકધમકી બી આપેલી છે આ લોકોએ. એના માટે આપણી પાસે પુરાવા બી છે. અને બીજું કે અમારા ખાતામાં જે પૈસા નાખ્યા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલ મને દુઃખ છે. અને બીજું આની અંદર અમને નોકરીની માંગ છે, અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી. મારું નામ પટેલ કપિલ અલ્કેશભાઈ, હું રાજપાડીનો રહેવાસી છું. હું 11 વર્ષથી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું. કંપનીએ VRSની સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી હતી 2023માં. 3 પ્લાન્ટ હતા, એમાં 2 પ્લાન્ટને VRS લેવડાવી દીધું છે. અમારા પ્લાન્ટને બી નિવૃત્તિની કીધું, અમે લેવા તૈયાર નથી, અમારે નોકરી જોઈએ છે. અને આજે જ્યારે અમે ફર્સ્ટ શિફ્ટમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે, અમને અંદર જવા દીધા નથી. ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે, કોઈ ખાતું બંધ છે નહીં. વિંગ સ્પિનિંગ ને પ્રોસેસ ખાતું બંધ છે. અમારું જે બિરલા સેન્ચુરીનું સ્ટીમ, પાણી, હવા એ બધું બિરલા એડવાન્સ કરીને નવો પ્લાન્ટ છે એમનો, પ્લોટ નંબર 826માં એ ખાતાવાળા વાપરે છે ને અમને અહીંયા બહાર ઊભા રાખેલા છે. તમારી માંગ શું છે? અમારી માંગ નોકરીની છે. અમે આજે બેરોજગાર થઈ ગયા, અમને ગેટની અંદર જવા નથી દેતા એટલે અમે બેરોજગાર થઈ ગયા છે. કેટલા લોકો છે? અમે 80 જણ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ ચાવડા જિગ્નેશ કુમાર ભરતસિંહ. મેં બિરલા સેન્ચુરીમાં 16 વર્ષથી કામ કરી રહ્યો છું. તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો ત્યારે કે અંદર ઘૂસવાનું નથી, કે કંપની ક્લોઝ બંધ થઈ ગઈ છે. મને કોઈ અગાઉ જાણ કરેલ નથી ને અંદર ઘૂસવા અમને દીધા નથી. સ્વૈચ્છિક VRS તમે લઈ લો, એની બી જોર જબરજસ્ત. એ જોર જબરજસ્તી પહેલાથી જ કરતા હતા આ લોકો. અમે VRS લેવાની માંગ કરીએ છીએ. ના, અમારે નોકરી જ જોઈએ. નોકરી જ જોઈએ. અગાઉ તમારી માંગ શું રહેશે? નોકરી. અમારી રોજી રોટી ચાલે એ માટે. કંપનીને આટલા 16 વર્ષ આપ્યા છે, બલિદાન આપ્યું છે, એનું તો અમને કોઈ વળતર મળ્યું નથી. આજે અમારા ઘરના પરિવારવાળા શું કરશે? બેકાર. કેટલા લોકો છે તમારી સાથે? 80 જણ છે. અમે કંપની વાળા શું કહે છે? કંપની વાળા એવું કે છે કંપની ક્લોઝ થઈ ગઈ છે. કોર્ટમાં છે. તો તમારો હિસાબ તમારા ખાતામાં નાખી દીધો છે, એ અમે અસ્વીકાર કરેલ છે. કંપની તમને કામે નહીં રાખે? ના, નહીં. આગામી તમે શું કરો? અમે કાયદાકીય ગાંધી ચીજા માર્ગે અમે ચાલીશું. બિરલા સેન્ચુરી ઝઘડિયા. આ બિરલા સેન્ચુરી 2008થી શરૂઆત થયેલી છે. એનું ઉદ્ઘાટન એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2009માં એમનું ઉદ્ઘાટન કર્યું હતું. અને આજે 2023ની અંદર સ્પિનિંગ અને વિવિંગ પ્લાન્ટ બંધ કરેલા છે, જેમાં સ્વૈચ્છિક નિવૃત્તિ વ્યાસી સ્કીમ કંપની લાવી હતી, જે અમને મંજૂર ન હતું, જેને લીધે અમે વ્યાસ નથી લીધું. આજે 80થી વધારે લોકો છે અને અમે નોકરી માટે રહેલા છે, એટલે જેને લીધે અમે વ્યાસ લીધું નથી. પણ આજે તારીખ 2/12/2024ના રોજ ગેટની બહાર ક્લોઝરની નોટિસ મારી અમારા ખાતામાં પૈસા જમા કરેલા છે અને અમને બેરોજગાર કરેલા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.